હેલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું લંચ ટાઈમમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર નાનકડી રેન્જમાં છે, પરંતુ નાનકડી રેન્જ સારી સેટિસ્ફાઈડ તેજીવાળી જોવા મળી રહી છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ દરેક જગ્યાએ આજે લીલો રંગ પથરાયો છે, પરંતુ આ લીલા રંગ પાછળ ઘણી બધું છે કે જે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. દિવસના સતત ઘટાડા બાદ ન્યૂનતમ સારી રિકવરી જોવા મળી. ઓપનિંગ મજબૂતી બાદ નિફ્ટીમાં 170 અંકની તેજી સાથે 24,650ની નજીક કારોબાર. સેન્સેક્સમાં પણ ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવતી 500 અંકની મજબૂતી સાથે 79,600ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં ઉપલા સ્તરેથી જોવા મળ્યું મામૂલી પ્રોફિટ બુકિંગ. બેંક નિફ્ટીમાં મજબૂતી વચ્ચે 58,800 ની નજીક 100 અંકની તેજી. યુનિયન બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને ફેડરલ બેંકમાં સૌથી વધુ મજબૂતી. મેટલ સ્ટોકમાં ગઈકાલની વેચવાલી બાદ આજે તેજીની ચમક જોવા મળી. મેટલ ઇન્ડેક્સ 2%થી વધુની મજબૂતી સાથે. ટાટા સ્ટીલ, ઇન્ડાલ્કો નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો અન્ય સ્ટોક્સ નેશનલ એલ્યુમિનિયમ, વેદાંતા અને હિન્દુસ્તાન કોપરમાં પણ સારી મજબૂતી. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ શેરોમાં જોવા મળી સારી ખરીદારી. ઇન્ડેક્સમાં 2%થી વધુની મજબૂતી. ઓએનજીસી, રિલાયન્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો અન્ય સ્ટોક્સ એચપીસીએલ, આઈઓસી, આઈજીએલ અને ઓઇલ ઇન્ડિયામાં પણ સારી મજબૂતી. આઈટી ઇન્ડેક્સમાં ફરી જોવા મળી વેચવાલી. આઈટી ઇન્ડેક્સમાં 1%થી વધુનો ઘટાડો આવતા એચસીએલ, ટેક મહિન્દ્રા અને ટીસીએસ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં સામેલ. કોફોર્સ, પર્સિસ્ટન્ટ અને એલટીઆઈ માઇન્ટ્રીમાં પણ વેચવાલી વધી. એનબીએફસી શેરોમાં જોવા મળી તેજી. શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી વધુ મજબૂતી સાથે 1 થી 2% ઉપર. કેપિટલ માર્કેટ શેરોમાં તેજી. બીએસઈ 3% વધીને વાયદા બજારના ટોપ ગેનર્સમાં સામેલ. તો કેફિનટેક, આઈએક્સ, કેમ્સ અને એમસીએક્સમાં 1 થી 3%નો ઉછાળો. આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં ક્વિકલી નજર કરી લઈએ માર્કેટના હાલ જે અપડેટ જોવા મળી રહે છે. નિફ્ટીનો ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. 24,650 દિવસ દરમિયાન તમે જોશો આજે 3 વખત એટેમ્પ થયા, ત્યાંથી ફેલ થયા. હવે ફરી 24,650 આવી રહ્યા છે. ઇન્ટરેસ્ટિંગ રહેશે હવે 24,650ની જર્ની આજે ક્રોસ થશે કે નહીં તે હવે નજર છે. જો આ ક્રોસ થાય છે, એટલીસ્ટ 650 ઉપર 660, 670 જાય છે અને બહુ નહીં 10-15 મિનિટ પણ ટકે છે ને, તો બહુ સરસ આપણને શોર્ટ કવરિંગ જોવા મળી શકે. કારણ કે આજે સેન્સેક્સની એક્સપાયરી પણ છે. બેંક નિફ્ટી તમે જોશો તો અહીંયા પણ 59,000 ઉપર અવરોધ આજે જોવા મળ્યું છે. 59,150 2-3 વખત એટેમ્પ થયા, પરંતુ એટેમ્પ ક્યાંક ને ક્યાંક થોડુંક દબાણ આવી રહ્યું છે. તો જોઈએ કે 59,000 અહીંયા પાસ થાય છે કે નહીં. પરંતુ નિફ્ટી માટે 24,650 આ બહુ જ મહત્વની આજે પરીક્ષા સાબિત થવાની છે. સો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આપણે જે ચાર્ટ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એમાં તમે નજર કરો તો ઓવરઓલ નિફ્ટીનો આજે ચાર્ટ છે સારો એવો પોઝિટિવ છે. જો આજે આપણને હાઈ ઉપર ક્લોઝિંગ આવશે તો આપણને એક હેમર કેન્ડલ પણ ટેકનિકલ ચાર્ટ પ્રમાણે આપણને જોવા મળવાનું છે. સો હાલ સેટઅપ ઓવરઓલ એક કંટ્રોલ મોડમાં છે, એટલે કે પોઝિટિવ જોવા મળી રહ્યો છે. વાત કરીએ બેંક નિફ્ટીની જેમ આપણે વાત કરી તો 59,000 લેવલ આજના દિવસે બહુ જ અહીંયા પરીક્ષા જો તમે જો લઈ રહ્યું છે. 59,000 લેવલ 59,050 શા માટે અવરોધ આવી રહ્યો છે? કારણ કે આપણે સવારે પણ વાત કરી હતી, જે આવે છે 100-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. ગઈકાલે પણ તમારો એક્ઝેક્ટલી હાઈ ત્યાં બન્યો, તમે નીચે ક્લોઝિંગ આપ્યું. આજે તમે એનાથી ઉપર જાઓ છો પરંતુ તમે નીચે આવી રહ્યો છો. કારણ કે આ જે 100-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે કે જે માર્કેટ અત્યારે થોડોક શ્વાસ લઈ રહ્યો છે, થોડુંક અત્યારે પરીક્ષા લઈ રહ્યો છે. હવે એટલીસ્ટ એની ઉપર જો આજે ક્લોઝિંગ અહીંયા આવે છે, એની ઉપર જાય છે, પહેલ કરે છે, તો પછી અહીંયા પણ એમ કહી શકાય છે કે સિચ્યુએશન થોડી કંટ્રોલમાં ધીરે ધીરે આવી રહી છે. અધરવાઇઝ એક રેઝિસ્ટન્સ તરીકે અહીંયા કામ કરતું જોવા મળશે. સો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરી, અહીંયા આપણને હાલ તેજી તો છે, પરંતુ ઉપલા મથાળે થોડુંક અત્યારે હાલ માર્કેટ શ્વાસ લઈ રહ્યું છે. હવે શ્વાસ નવી તેજી બતાવે છે કે પછી ફરીથી રિવર્સ આવે છે, એ આપણે અહીંથી જોવાનું રહેશે. મિડકેપ સ્મોલ કેપ તમે નજર કરો તો મિડકેપ સ્મોલ કેપમાં પણ આજે બહુ સરસ ખરીદાઈ જોવાનું. પહેલાં 0.5% મજબૂતી, પછી દબાણ આવ્યું તો 5%, અને પછી મજબૂતી આવી તો તમે જો 0.5%થી પણ વધારે મજબૂતી, 0.5%થી 1% સુધી મજબૂતી મિડકેપ અને સ્મોલ કેપ બંનેમાં આપણને જોવા મળી છે. એટલે કે સારી એક્શન જો જોવા મળી રહ્યું છે. હવે આ એક્શન સ્ટોક સ્પેસિફિક છે, એના કારણે આપણને ઓવરઓલ ઇન્ડેક્સમાં છે. હવે જાણીએ કે સ્ટોક સ્પેસિફિક આજે દિવસમાં કારોબાર કઈ રીતે જોવા મળી રહ્યો છે. જઈશું મારા સહયોગી મિરલ પાસે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે આજે સરસ મજબૂત સાથે ઓપનિંગ પણ થઈ અને ઓપનિંગ બાદ તેજી જળવાઈ પણ રહી છે. તો આજે તેજી જળવાઈ રહી છે એની પાછળના કારણ કયા કયા સ્ટોક છે કે જે આજે હાઇલાઇટ થઈ રહ્યા છે? ગુડ આફ્ટરનૂન.
ગુડ આફ્ટરનૂન નિયમિત જરૂરથી. અત્યારે જોવા જાવ તો ઘણા બધા સ્ટોક્સ છે જે અત્યારે તેજી અને મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો આપણે પહેલાં વાત કરીએ નિફ્ટી 50ના કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક તમે જોશો હિન્ડાલ્કોમાં જોશો તો 5.68% વધારે સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી કોલ ઇન્ડિયા તરફ નજર કરશો, કોલ ઇન્ડિયામાં પણ રેટિંગ આપેલા હતા, રેટિંગ અપગ્રેડ કરેલા છે. એના કારણે સ્ટોકમાં જોશો તો 5%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સાથે સાથે જોશો ભારત ઇલેક્ટ્રોન તરફ નજર કરશો, ત્યાં પણ 4%થી વધારે તેજી દેખવા મળી રહી છે. એનટીપીસી છે અને એલએનટી છે. એલએનટીમાં કાલે પણ તેજી હતી, આજે પણ તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ દેખવા જોઈએ તો આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 50માં તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે નિફ્ટી 50માં કયા સ્ટોક્સ છે જે અત્યારે મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે એટર્નલ. એટર્નલ તરફ નજર કરશો તો અત્યારે 1.83% ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે સ્ટોકમાં. પછી જોશો એચસીએલ ટેક તરફ નજર કરશો, ત્યાં પણ 1.42% ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી ટેક મહિન્દ્રા છે, ત્યાં પણ 1.28% ઘટાડો નોંધાઈ રહ્યો છે. પછી તમે જોશો એચડીએફસી લાઈફ છે અને એસબીઆઈ બેંક છે, એમાં પણ જોશો તો તમને 1% વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જોઈએ તો આ નિફ્ટી 50માં આ 5 સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે સારી એવી તેજી સાથે કારોબાર કરતા નોંધાઈ રહ્યા છે. તો પહેલો સ્ટોક જોશો તો એલટી ફૂડ. એલટી ફૂડમાં આપણે સવારે પણ વાત કરી હતી, અત્યારે પણ સ્ટોકમાં જોશો તો 10%ની તેજી અત્યારે દેખવા મળી રહી છે. સાથે તમે જોશો નાલ્કો તરફ નજર કરશો, હિન્ડાલ્કો તરફ નજર કરશો, બંનેમાં અત્યારે 6 અને 8%ની તેજી સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. સાથે તમે જોશો ડેટા પેટર્ન સતત તેજી દેખવા મળી રહી છે. સ્ટોકમાં 5.68% વધારે સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી મઝગાંવ ડોક ડિફેન્સ સેક્ટરમાં અત્યારે જે યુએસ અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે જેના કારણે ડિફેન્સ સેક્ટરને સારો એવો બેનિફિટ થઈ રહ્યો છે, જેના કારણે સ્ટોકમાં પણ જોશો તો મઝગાંવ ડોકમાં 5%થી વધારે તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ દેખવા જોઈએ તો 5%થી તે 10% સુધી વધનારા સ્ટોક્સ અત્યારે નિફ્ટી 500માં સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો મંદી કરતા સ્ટોક્સમાં તમે નજર કરશો તો પહેલો સ્ટોક છે ગુજરાત ગેસ. સવારે પણ ઘટાડા સાથે કારોબાર હતો, અત્યારે પણ જોશો તો 6%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી એજીસ વોપાક તરફ નજર કરશો, ત્યાં પણ 6.43%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. નેટવેબ ટેક તરફ નજર કરશો, ત્યાં પણ 4.45%ના ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. કોરામંડલ તરફ નજર કરશો, ત્યાં પણ 4%નો ઘટાડો છે. અને લાસ્ટ તમે જોશો ટીબીઓ ટેક તરફ નજર કરશો, ત્યાં પણ 4%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ તો આ 5 સ્ટોક છે જે નિફ્ટી 500માં અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો અમે અત્યારે જોવા જઈએ ને તો બેંકમાં જેમ કે અત્યારે જોવા જાવ તો નિફ્ટી 50 અને નિફ્ટી 500માં બંને તરફી કારોબાર દેખવા મળી રહ્યો છે. એટલે તો અત્યારે જોવા જઈએ તો માર્કેટમાં પણ એક રેન્જ બાઉન્ડમાં કારોબાર થતું હોય એવી રીતે દેખવા મળી રહ્યું છે. ઓકે, તો ઓવરઓલ આ બધા સ્ટોક છે જે આજે આપણને હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો દર્શક મિત્રો, આપણે ટોટલ સ્ટોક સ્પેસિફિક તો વાત કરી લીધી કે આજે સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો સેક્ટર સ્પેસિફિક પણ નજર કરી લઈએ કે આજના દિવસે કયા સેક્ટર છે કે જે માર્કેટના એક આઉટ પરફોર્મ અને કયા સેક્ટર છે કે જે ક્યાંક ને ક્યાંક અંડર પરફોર્મ કરી રહ્યા છે. તો સેક્ટરમાં નજર કરીશું તો સૌથી પહેલાં ઓટો સ્ટોક્સ. ઓટો સ્ટોક્સ તમે જોશો તો આજના દિવસે આપણને ગાડી એક પોઝિટિવ છે, પહેલાં બીજા ગિયરમાં ચાલી રહી છે, એટલે કે 0.5% નજીક આપણને મજબૂતી અહીંયા જોવા મળી છે ઓટો સ્ટોક્સમાં. આઈટી સેક્ટર છે કે જે આજે દબાણ આવ્યું 1.25% નીચે તમે જો ઓવરઓલ આઈટી સેક્ટરમાં. સરકારી બેંક તમે જોશો ત્યાં આજે થોડું ફ્લેટ ટુ નેગેટિવ, અહીંયા થોડુંક મામૂલી દબાણ છે સિલેક્ટિવ સ્ટોક્સ પ્રમાણે. ફાર્મા સેક્ટર તમે જો અહીંયા 1.25%ની હાલ આપણને મજબૂતી છે, સરસ પરફોર્મન્સ. ઇવન મેટલ સ્ટોક છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશન તમે જો 3% કરેક્શન હતું અને આજે અહીંયા ફાઇનલી આપણને સારી ખરીદારી છે, 2.25%ની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટ પણ તમે જો સતત અંડર પરફોર્મન્સ બાદ આજે ક્યાંક ને ક્યાંક 1%નો આઉટ પરફોર્મ બતાવી રહ્યું છે. ઇવન એનર્જીમાં પણ તમે જો આજે ગ્રીન એનર્જી જોવા મળી રહી છે, એ પણ 2%ની સરસ મજબૂતી અહીંયા પણ જોવા મળી છે. સરકારી સ્ટોક આજે જો બહુ જ સરસ પરફોર્મન્સ, સૌથી વધારે મજબૂતી હોય તો આપણને છે સરકારી સ્ટોક 2.5%ની મજબૂતી સાથે આપણને આગળ કરતા જોવા મળી છે. એટલે ઓવરઓલ સૌથી વધારે મજબૂતી સરકારી સ્ટોક છે. એ બાદ ઇન્ડિયા ડિફેન્સ તમે જો ઇવન અહીંયા 3%ની મજબૂતી છે. અહીંયા આપણને સારી મજબૂતી છે ડિફેન્સ સ્ટોક, સરકારી સ્ટોક અને સાથે મેટલ સ્ટોક કે જ્યાં 2%થી પણ વધારે મજબૂતી છે. અને દબાણમાં તમે જોશો તો આઈટી સ્ટોક છે કે જે આપણને હાઇલાઇટ થતા જોવા મળી રહે છે. સરકારી બેંક ફ્લેટ ટુ નેગેટિવ છે અને એફએમસીજીમાં મામૂલી છે. 3 ઇન્ડેક્સ છે લાલ નિશાનમાં છે, બાકી બધા લીલા નિશાનમાં હાલ સફર કરતા જોવા મળી રહ્યા છે. તો આપણે વાત થઈ ગઈ સેક્ટરની. હવે વાત કરીએ બ્રોકરેજ હાઉસ દ્વારા જે રિપોર્ટ અત્યારે બહાર પાડવામાં આવી રહ્યા છે એની ઉપર આપણે વાત કરીએ કે એના દ્વારા આપણને સ્ટોક ઉપર શું ઇમ્પેક્ટ જોવા મળી છે. તો જઈશું મારા સહયોગી અજય પાસે. અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો કે આજે બ્રોકરેજ હાઉસ દ્વારા ઘણા બધા સ્ટોક અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે, તો એ અપગ્રેડ ડાઉનગ્રેડ વચ્ચે શું સ્ટોરી જોવા મળી રહી છે એ પણ આપણે વાત કરીએ. જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન અમિત. તો ઓવરઓલ વાત કરીએ કે બ્રોકરેજ હાઉસ દ્વારા જે શું વધારે આજે ઇમ્પેક્ટ છે ફાર્મા સ્ટોક તરફ ક્યાં ને ક્યાં એ લોકો પોઝિટિવ થઈ રહ્યા છે. તો શરૂઆત કરીએ કે જે જીએસનો જે લુપિન ઉપર ઓવરઓલ જે રિપોર્ટ આવેલો છે તેના પર જોઈએ તો રેટિંગ ઓવરઓલ જોઈશું કે ન્યુટ્રલના આપેલા છે, ટાર્ગેટ 2275.
તો મતલબ જોઈશું કે ટાર્ગેટ ક્યાંય ને ક્યાંય તો હાલ જોઈશું 23 આજુબાજુ ચાલી રહ્યો છે, એટલે ક્યાંય ને ક્યાંય ટાર્ગેટ પ્રાઇસની નજીક જ હાલ જોવા મળી રહ્યો છે. મેનેજમેન્ટની આવકમાં જો ક્યાંય ને ક્યાંય વધારો જોવા મળે કે યુએસ માર્કેટમાં જો ક્યાંય ને ક્યાંય જે પોઝિટિવનેસ સૌથી વધારે સેલ્સ આપણને જોઈશું લ્યુપિનનું, તો યુએસ માર્કેટ આપણને ત્યાં જોવા મળે છે $1 બિલિયન, અને એ કહેશે કે આંકડો $1 બિલિયન થવાની અહીંયાથી સંભાવના છે. એટલે મેનેજમેન્ટ ગ્રોથ અહીંયા ક્યાંય ને ક્યાંય પોઝિટિવ માની રહ્યા છે. આગામી 5 વર્ષમાં પણ જોઈશું 5 નવી દવા લોન્ચની એ લોકો લક્ષ્યાંક રાખી રહ્યા છે, અને GLP-1 દવા લોન્ચથી પણ લ્યુપિનનો અહીંયા જોઈશું મોટો લાભ અહીંયાથી જોવા મળી શકે છે. એની પહેલાં જે સેમિગ્લાઇટેડ જે ઇન્જેક્શન હતું એની બી મંજૂરી મળી ગઈ હતી યુએસ અને ઇન્ડિયામાં સેલ્સ માટે. હવે જે બીજી નવી 5 દવા પણ ક્યાંય ને ક્યાંય લોન્ચ કર્યા છે. લુપિન એટલે ક્યાંય ને ક્યાંય ફાર્મા સેક્ટર જો થોડું પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી શકે. લુપિન બી જો આજે જોઈશું 1-2% મજબૂતી આપણને ઓવરઓલ સ્ટોકમાં આજે જોવા મળી હતી. તો વાત થઈ ગઈ લુપિનની. નેક્સ્ટ આપણે જોઈએ તો જીએસનો સનફાર્મા ઉપર જે રિપોર્ટ આવેલો છે, સનફાર્મા ઉપર જે રેટિંગ આપણે અહીંયા સેલના આપેલા છે, ટાર્ગેટ પ્રાઇસ જોઈએ તો 1550, મતલબ હાલના લેવલથી જોઈશું તો આપણને 15% નીચેના ટાર્ગેટ આપણને ઓવરઓલ અહીંયા જોવા મળે છે. નવીન દવા અને ગ્રોથના મુખ્ય કારણના લીધે ક્યાંય ને ક્યાંય ઘટાડો જોવા મળે છે. ઉભરાતા બજારોમાં જે ઓવરઓલ જો સતત આપણે જોઈશું સ્ટોકનું કરેક્શન બીજું આપણને કરેક્શન મળવા જોવા મળે તો, અને સ્ટોકનું જે ઓવરઓલ જોઈશું કે જે સેલ્સનું છે એ બી ક્યાંય ને ક્યાંય જો આપણને બીજા ફાર્મા સેક્ટર કરતાં ક્યાંય ને ક્યાંય કન્ટિન્યુઅસ આનું જો ડાઉન સાઇડ જોવા મળી જાય, અને કંપનીના લાંબા ગાળે જે વેલ્યુએશન ક્રિએશનમાં પણ પૂરો અહીંયા ઘટાડો જોવા મળી શકે છે. એટલે ક્યાંય ને ક્યાંય જોઈશું 3 કારણ થોડા નેગેટિવ સાઇડ સનફાર્મામાં જોવા મળે છે. એટલે રેટિંગ સેલના છે, ટાર્ગેટ પ્રાઇસ 1550, એટલે સનફાર્મા જો ક્યાંય ને ક્યાંય ફ્લેટ આજુબાજુ કારોબાર આપણને સનફાર્મામાં જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ આગળ જોઈએ તો જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે બાયોકોન ઉપર. બાયોકોન ઓવરઓલ જોઈએ તો રેટિંગ અહીંયા હોલ્ડના છે, ટાર્ગેટ પ્રાઇસ જોઈએ તો 360 આજુબાજુ. બાયોકોન ગ્રુપ જે મોટાભાગના રોકાણકારો પૂર્ણ કર્યા છે, અને જે બાયોમેડિકલ્સ અને જે કોમ્પ્લેક્સની મજબૂત પાઇપલાઇન ક્યાંય ને ક્યાંય જોવા મળી છે. અને બાયોકોન ઓવરઓલ વાત બી કરીએ તો જે નવી દવાની પણ એને ક્યાંય મંજૂરી મળી ગઈ છે, એના લીધે ફર્ધર તો સ્ટોક આજે બી 1-1.5% મજબૂતી છે. એબિટા અને માર્જિનમાં પણ એ લોકો માને છે નેક્સ્ટ ક્વાર્ટરમાં અહીંયાથી સારો સુધારો જોવા મળી શકે છે, અને માર્કેટ વધતી જતી લીધે જે સ્પર્ધાઓમાં જે ક્યાંય ને ક્યાંય વિશ્વાસ હતો ક્યાંય ને ક્યાંય હવે બી પાછો થતો અહીંયા જોવા મળશે. ક્યાંય ને ક્યાંય ફરીથી જે બાયોકોન ફાર્મા ઇન્ડિયા સ્ટોક ક્યાંય ને ક્યાંય બ્રોકરેજીસ અહીંયા પોઝિટિવ થઈ રહ્યા છે. એટલે રેટિંગ હોલ્ડ 360ના ટાર્ગેટ સાથે બાયોકોન ભાઈ અહીંયાથી ફોકસ કરવાની સલાહ છે. નેક્સ્ટ ઓવરઓલ જોઈએ તો એક સેક્ટર ઉપર જે વાત કરીએ છીએ પોર્ટ રિલેટેડ, જે અદાણી પોર્ટ છે, JSW ઇન્ફ્રા, જે પોર્ટ રિલેટેડ છે, શિપિંગ કોર્પોરેશન, એના પર ઓવરઓલ જે બ્રોકરેજ રિપોર્ટ આવેલો છે કે જે ક્ષેત્રની જે ઓવરઓલ જોઈશું કે એક્સપાન્શન હજી અહીંયાથી નેક્સ્ટ આવનારા ઓવરઓલ દિવસ એટલે યરોમાં વાત કરીએ તો મજબૂત જોવા મળી શકે છે. જ્યાં આપણે કેપેસિટી એક્સપાન્શન, વધતો વેપાર, કાર્યક્ષમતામાં પણ ક્યાંય ને ક્યાંય મોટી આપણને પહેલ આ બધા સેક્ટરમાં જોવા મળી શકે છે. એટલે જે ઓવરઓલ આપણે વાત કરીએ કે ઇન્ડિયા જે ટ્રેડ ડીલ ઓવરઓલ જે અન્ય દેશો સાથે કરીએ છીએ એના લીધે જે આ પોર્ટ રિલેટેડ સ્ટોક છે એને સૌથી મોટો બેનિફિટ થશે. એમાં જે અદાણી પોર્ટ અને JSW ઇન્ફ્રા આ બંને સ્ટોક છે જે ક્યાંય ને ક્યાંય મોમેન્ટમમાં જોવા મળી શકે છે. અદાણી પોર્ટ્સ ઓવરઓલ જોઈએ તો એમણે ક્યાંય ને ક્યાંય એમણે અહીંયા રેટિંગ બી આપેલા છે. ઓવરઓલના રેટિંગ સાથે 1944ના ટાર્ગેટ એમણે અદાણી પોર્ટમાં આપેલા છે. JSW ઇન્ફ્રામાં બી એમણે રેટિંગ સુધારીને ઓવરવેટ કર્યા છે, અને ટાર્ગેટ પ્રાઇસ 310. એટલે બંને જોઈશું જે પોર્ટ રિલેટેડ સ્ટોક છે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ એ લોકો માની રહ્યા છે, અને બંનેમાં બી એ લોકો ગ્રોથ માની રહ્યા છે. અદાણી પોર્ટમાં જોઈએ તો FY27 થી 28 સુધીમાં 17% ગ્રોથ અદાણી પોર્ટમાં જોવા મળી શકે છે, અને JSW ઇન્ફ્રામાં વાત કરીએ તો FY25 થી 28 સુધીમાં 38% ગ્રોથની સંભાવના JSW ઇન્ફ્રામાં જોવા મળી શકે છે. અને FY2030 સુધીમાં ઓવરઓલ ફાઇનાન્શિયલ માની રહ્યા છે JSW ઇન્ફ્રા કે 400 મેટ્રિક ટન પર એનમ તે પહોંચાડવાને ક્યાંય ને ક્યાંય જે એક્સપાન્શન એમની ક્ષમતાનો ટાર્ગેટ એ લોકોએ માની રહ્યા છે. અને બંને કંપનીના માર્જિન બીજો ક્યાંય ને ક્યાંય યર ઓન યર આપણને સુધારતા જોવા મળે છે. એટલે જે ટ્રેડ ડીલના લીધે બી સૌથી મોટો બેનિફિટ જે ઓવરઓલ પોર્ટ રિલેટેડ સ્ટોક છે જોવા મળી શકે છે. તો JSW ઇન્ફ્રા, અદાણી પોર્ટ ખાસ કરીને એથી પસંદ આવે છે. તો આ બંને સ્ટોક પર બી જોશું આજે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ મોમેન્ટમ સાથે જ કારોબાર આ બંને સ્ટોકમાં જોવા મળી છે. લાસ્ટ રિપોર્ટનો વાત કરીએ તો કોટક સિક્યુરિટીના આવે છે બજાજ ફાઇનાન્સ ઉપર. બજાજ ફાઇનાન્સ ઓવરઓલ જોઈએ તો રેટિંગ ઓવરઓલ જોઈએ તો એડના અહીંયા આપેલા છે. ટાર્ગેટ પ્રાઇસ જોઈએ તો 1000 એટલે મતલબ 1100 એટલે 1100 આજુબાજુ. કંપનીની બેલેન્સ શીટ ક્યાંય ને ક્યાંય જો મજબૂત બની છે. NBFC રિલેટેડ સ્ટોક એને ક્યાંય જો 2025 આખું હતું 26માં બી જો શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ ઓવરઓલ જે NBFC સ્ટોક સારી મજબૂતી આપણને જોવા મળી છે. આરોબી જો કંપનીના સ્ટેબલ અહીંયા જોવા મળ્યા છે, અને કંપનીની સ્ટ્રક્ચરમાં પણ કોઈ ફેરફાર નથી, અને જે કંપનીનો AUM ગ્રોથ છે, લોન બેલેન્સ છે, એમાં પણ સારો એવો સુધારો જોવા મળ્યો છે. એના લીધે માર્જિનમાં પણ સારો એવો સુધાર આપણને બજાજ ફાઇનાન્સમાં જોવા મળી છે. હાલના લેવલથી પણ જો 10% અપસાઇડના ટાર્ગેટ છે, બજાજ ફાઇનાન્સ બી છે એ બી ક્યાંય ને ક્યાંય પસંદ આવી રહ્યો છે. તો ઓવરઓલ આ જે બ્રોકરેજ રિપોર્ટ હતા જેમાં ફાર્મા રિલેટેડ સ્ટોક, જેમાં લુપિન, બાયોકોન, સનફાર્મા, ભાઈ પોર્ટ રિલેટેડ સ્ટોક વાત કરીએ અદાણી અને JSW ઇન્ફ્રા, અને લાસ્ટ બજાજ ફાઇનાન્સ, આ બધા સ્ટોક છે જે બ્રોકરેજ રડારમાં આવી રહ્યા છે. ઓકે, તો લિસ્ટ ઘણું લાંબુ છે કે તમે જો સેક્ટર સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક ઘણા બધા છે કે જે રિપોર્ટ આજે આપણને આવતા જોવા મળ્યા હતા. અજય, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ.
સો આવો દર્શક મિત્રો ક્વિકલી તમે નજર કરી લો તો 24,650 કે જ્યાં આપણે કારોબાર કરી રહ્યા છો અને બેંક નિફ્ટી સવારથી 58,959 જેની વચ્ચે કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ પણ ઘણું બધું છે કે જે આજના દિવસે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આવો સમજ છે કે નાનકડા વિરામનો વિરામ લઈશું. વિરામ બાદ અન્ય જે સમાચાર છે એની ઉપર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા કે સ્ટોક સ્પેસિફિક સારી એક્શન છે, ઇવન સેક્ટરમાં પણ તમે જો સારી એક્શન જોવા મળી છે. તો આવો હવે નજર કરી લઈએ કે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જે મોમેન્ટમ જે છે 24,650 કે જ્યાં હજુ પણ એ જ રેન્જમાં નાનકડી ફસાયેલું છે અને બેંક નિફ્ટી પણ તમે જુઓ તો માત્ર 80-90 અંકની મજબૂતી આપણને જોવા મળી રહી છે. અને મિડ કેપ સ્મોલ કેપ કે ત્યાં તમે જુઓ મજબૂતી સરસ છે, 0.5% મજબૂતી ત્યાં આપણને સરસ જોવા મળી રહી છે. એટલે ત્યાં પણ આપણે ખાસ કરીને ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ આપણે નજર કરીએ તો એક વખત આપણે નિફ્ટીનો ચાર્ટ સ્ક્રીન ઉપર પહેલાં તો લઈને આવો. ત્યાં આપણે ખાસ કરીને તમે નજર કરો તો આજે આપણને એક જ એક્શનમાં આપણને ખાસ કરીને જોવા મળી રહ્યું છે અને એમાં પણ તમે નજર કરશો ને તો તમે જુઓ તો આપણને ખાસ કરીને જોવા મળશે કે જે મોમેન્ટમ જે છે એ આપણે તમે નજર કરો કે તમે જોશો કે આજે આપણને સારી એક્શન જોવા મળી રહી છે. અને સારી વસ્તુ એ છે કે નો ડાઉટ ઉપલા મથાળે તમને એક અવરોધ તો આવી રહ્યો છે, પરંતુ તમે નીચે નથી જઈ રહ્યા એ સારું છે. એટલે એટલીસ્ટ જ્યાં સુધી તમે 24,600ની ઉપર છો ત્યાં સુધી પ્રોબ્લેમ નથી. હા, જો તમે 24,600ની નીચે જાઓ છો તો પછી ક્યાંક ને ક્યાંક થોડોક પ્રોબ્લેમ અહીંયા માર્કેટમાં ફરીથી વધતો જોવા મળી શકે છે. અને જે દબાણ તમે જુઓ તો હાલ ઉપર 24,660 24,670 કે જેની ઉપર હાલ કારોબાર જઈ નથી રહ્યું. એટલે આ એક મુદ્દો છે કે જે જરૂરથી આપણે અહીં હાલ સામે આવતો જોવા મળી રહ્યો છે. તો આપણે ઇન્ડેક્સની તો વાત કરી છે, પરંતુ ઇન્ડેક્સમાં તમે જુઓ તો આજે આપણને ખાસ કરીને ઇવન સેન્સેક્સની પણ આપણને એક્સપાયરી જોવા મળી રહી છે. તો સેન્સેક્સની એક્સપાયરી તો આપણને છે, પરંતુ આજે આપણને સમાચાર પણ હતા બીએસસીને લઈને કે જે બીજા બે ઇન્ડેક્સની પણ આપણે વાત કરી હતી કે જવા નવા તેઓ અહીંયાથી લઈને આવી રહ્યા છે. તો ઓવરઓલ આ શું મેટર છે આવો એ સમજવાનો પ્રયત્ન કરીએ. મારા સહયોગી ધવલ પાસે જઈએ. હવે આપણે જોવા જઈએ તો આજે બીએસસીના શેરમાં તેજી જોવા મળી છે અને તેજી પાછળનું કારણ છે બીએસસીને એક ચોથા એફ&ઓ કોન્ટ્રાક્ટ માટે મંજૂરી મળી ગઈ છે, એટલે કે ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ માટે. અત્યાર સુધી આપણને ખ્યાલ છે કે બીએસસી સેન્સેક્સ જે છે તેમાં તેમાં સેન્સેક્સની વીકલી એક્સપાયરી હોય છે અને મંથલી પણ હોય છે. અને જે બેન્કેક્સ છે તેની પહેલાં વીકલી હતી, પરંતુ ત્યારબાદ જે બંધ થયું તેના બાદ તેની હવે ફક્ત મંથલી એક્સપાયરી છે. હવે સેન્સેક્સ નેક્સ્ટ 30ની એક અહીંયા ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. હવે આ કોન્ટ્રાક્ટ છે તેની અંદર જે ફક્ત મંથલી એક્સપાયરી રહેશે અને મહિનાના છેલ્લા ગુરુવારે એક્સપાયરી થશે. એટલે કે જે રીતે સેન્સેક્સની મહિનાના છેલ્લા ગુરુવારે હોય છે અને દરેક સપ્તાહે ગુરુવારે જ હોય છે તે પ્રમાણે ગુરુવારે રહેશે. એટલે આ જે હવે અહીંયા વોલ્યુમ વધવાની એક શક્યતા છે. એટલે આજે સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે, તેના કારણે બીએસસીમાં આજે આ તેજી જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ આપણે જોવા જઈએ તો બધા કેપિટલ માર્કેટના જે શેરો છે તેમાં તેજી જોવા મળી રહી છે, કારણ કે સેબી હવે આ નવા ડેરિવેટિવ કોન્ટ્રાક્ટને પણ મંજૂરી આપી છે અને આના કારણે બીએસસીના ટર્નઓવરમાં વધારો થશે, એટલે તેના નફામાં વધારો થશે એવું રોકાણકારોનું માનવું છે અને તેના કારણે આજે બીએસસીમાં તેજી જોવા મળી રહી છે. ઓકે, તો આ કારણોથી જેના કારણે તમે જુઓ તો આજે આપણને સરસ એક્શન જોવા મળી હતી. ધવલ ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, આજે ઓલરેડી સેન્સેક્સની આપણને ખ્યાલ છે કે વીકલી એક્સપાયરી છે અને વીકલી એક્સપાયરીમાં હાલ આપણે મજબૂતીની જો વાત કરીએ તો 401 અંકની મજબૂતી છે, 79,500 પર કારોબાર કરી રહ્યા છે. લેટ્સ સે કે હવે એક્સપાયરી અહીંયા આજુબાજુ ફિનિશ થાય છે કે હજુ પણ બમ્પર તેજી બતાવે છે એ આપણે ધ્યાન પર રાખીશું. પરંતુ જેમ માહિતી હતી કે ઓલરેડી એમને સેન્સેક્સ અને બેન્કેક્સ બે તો ઓલરેડી છે, પરંતુ સેન્સેક્સ નેક્સ્ટ અને બેન્કેક નેક્સ્ટ એક્સપાયરી માટે પણ તેમને મંજૂરી મળી ગઈ. એટલે હવે ટોટલ એમને 4 ઇન્ડેક્સ થઈ જશે અને એમાં મંથલી રહેશે. જે નવા બે અહીંયાથી કોન્ટ્રાક્ટ આવશે એમાં મંથલી એક્સપાયરીથી રાખવામાં આવશે. એટલે આ પણ જે સમાચાર છે એ ક્યાંક ને ક્યાંક બીએસસી માટે પોઝિટિવ અને એ જ કારણે તમે જોશો તો આજે આપણને બીએસસીમાં બહુ સરસ મોમેન્ટમ જોવા મળી છે. સ્ટોક અત્યારે તમે જુઓ તો 4.5%ની બહુ સરસ મજબૂતી સાથે 2,785 નજીક, એટલે કે ઓલમોસ્ટ ડે હાઈની નજીક જ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. સો મોમેન્ટમ તો સારું એવું જોવા મળી રહ્યું છે. લેટ્સ સે કે હવે આજે બીએસસીને જે શેર તો સારી તેજીમાં છે, સાથે સાથે અમુક તમે જોશો તો આપણને જે એમસીએક્સ તમે નજર કરો, એમસીએક્સમાં પણ આજે 3.5%ની તેજી, એટલે કે ઓવરઓલ કેપિટલ જે થીમ છે આજે કેપિટલ માર્કેટવાળા સ્ટોક દરેકમાં આજે બહુ સરસ આપણને તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા પણ આપણું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. નેક્સ્ટ જો વાત કરીએ તો આજે આપણે સમાચારમાં તમે જો નજર કરો તો આપણે જે ઓલરેડી ઇન્ડેક્સ સ્પેસિફિક વાત કરી, સ્ટોક સ્પેસિફિક, એ બધું આપણે ઘણી બધી વાત કરી, પરંતુ ડોલર સામે તમે જો તો રૂપિયામાં એક સુધારો આપણને જોવા મળ્યો છે. અને મે બી એ પણ કારણ છે કે જેમાં આજે માર્કેટને થોડુંક સપોર્ટ મળે છે. ડોલરના મુકાબલે તમે જોશો તો રૂપિયામાં આજે 58 પૈસાનો આપણને સુધારો જોવા મળે છે. ભારતીય રૂપિયો તમે જોશો તો ડોલરના કમ્પેરિઝનમાં 91 રૂપિયા 57 પૈસા ઉપર આજે ઓપન થયો હતો અને બુધવારે 92 રૂપિયા 15 પૈસાનો તમે જોશો ઓલ ટાઈમ ક્લોઝિંગથી 58 પૈસાનો એક સુધારો આપણને હાલ જોવા મળી રહ્યો છે. અને રૂપિયો સુધરતા માર્કેટને થોડી રાહત પણ મળી છે. અને સાથે તમે જોશો તો
ખાસ કરીને જે હજુ પણ જે ઓઇલ ડાયનેમિક્સ જે રૂપિયાને છે એ હજુ પણ થોડુંક ચિંતા છે કે જે હજી અસર કરી શકે છે. સો ક્રૂડનો ભાવ સપ્તાહમાં $85 પહોંચી ગયો, સવારે ઓપનિંગ $82 થઈ ગયો, એટલે ત્યાં પણ એક ઉછાળો છે જે જરૂરથી આપણને એક ચિંતાનો વિષય છે. પરંતુ આજે એક આપણને સુધારો રૂપિયામાં જરૂરથી જોવા મળી રહ્યો છે. તો આ પણ છે કે જે માર્કેટને એક સપોર્ટ આપવાના પ્રયત્ન જોવા મળી રહ્યા છે રૂપિયામાં એક સુધારો આવવા બાદ. તો આવો દર્શક મિત્રો, આજે આપણે લંચ ટાઈમમાં ઘણું બધું છે કે જે સમજવાનો પ્રયત્ન કર્યો છે. સમય થયો છે એક બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ માર્કેટ મૂવર્સમાં આપણે વાત કરીશું કે આજના જે ટ્રેન્ડિંગ મૂવર્સ છે જે માર્કેટમાં એની ઉપર આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું.